આજે પણ ભાવનગરની કબ્રસ્તાનમાં જોવા મળે છે ધ લોક ઓફ નીલમબાગ. એક ઊંચા પડછંદ અને ખુમારી વાળા આંખ અને ગામડાના ડુંગરમાં બકરીઓ ચરાવતો યુવાન પોતાના મહારાજાને જોયા અને આદરથી પ્રણામ કરીને બોલે છે કે અન્નદાતા, જય માતાજી. ઝવેરી જેમ સાચા મોતીને પારખી લે ને તેમ ભાવનગરના મહારાજાએ પહેલી જ નજરમાં આ યુવાનને પારખી દીધો અને પૂછ્યું, શું નામ છે તારું? મુબારક, અન્નદાતા. ભાવનગર માટે કામ કરીશ? જરૂર અન્નદાતા. તો ચાલ, બેસી જા બગીમાં. માફ કરજો મહારાજ, અત્યારે બીજાની બકરીઓ ચરાવું છું, તેમના માલિકને સોંપીને આવું. હું નીલમબાગના દરવાજા પાસે તારી રાહ જોઈશ. પછી મહારાજા ત્યાંથી પોતાની શાહી બગીમાં નીલમબાગ તરફ ચાલી નીકળ્યા. 1800 પાદરના ધણી એક મુસ્લિમ યુવકની રાહ જોતા નીલમબાગ દરવાજા પાસે ઊભા. ત્યાં મુબારક આવ્યો. હુકમ મહારાજા, આ નીલમબાગની રખેવાળી કરી શકીશ? જ્યાં સુધી ખોડિયામાં પ્રાણ હશે ત્યાં સુધી મહારાજા. નીલમબાગની રખેવાળીનું કામ મુબારકને સોંપાયું. થોડાક જ મહિનાઓમાં મુબારકની મહેનત અને ઈમાનદારી એવી પ્રસરી ગઈ કે મુબારકની ઇજાજત વગર પાંદડું પણ ના હલે. તેનું કામ અને ઈમાનદારી જોઈને મહારાજાએ તિજોરીની ચાવીઓ મુબારકને સોંપી અને તિજોરીની જવાબદારીઓ સોંપી. રાણીને પણ ઘરેણા જોઈતા હોય તો મુબારક દ્વારા જ લઈ શકે. ઘણા મહિનાઓ વીત્યા. એક વખત રાણીને કોઈ પ્રસંગ માટે પોતાના કિંમતી હારની જરૂરત પડી. આથી મુબારકને બોલાવ્યો અને હાર મંગાવ્યો. મહારાણી પ્રસંગ બતાવી પાછા આવ્યા અને હાર ગળામાં જ રહી ગયો. પણ એ રાત્રે મહારાણીની નીંદર ના આવતી હોવાથી તેમણે એક પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. રાતના 3 વાગ્યા. મહારાણીની આંખો ઘેરાવા લાગી. આથી ગળામાં પહેરેલો હાર તે પુસ્તકમાં રાખી પુસ્તક બાજુમાં પડેલા કબાટમાં મૂકી અને સૂઈ ગયા. ઘણો સમય વીત્યો. મહારાણીને કોઈ પ્રસંગોપાત ફરી વખત એ હારની જરૂરિયાત ઊભી થઈ. મુબારક પાસે હાર મંગાવ્યો, પણ તે હાર તિજોરીમાંથી નીકળ્યો નહીં. મહારાણીએ મહારાજાને હાર તિજોરીમાં ન હોવા બાબતે જણાવ્યું. મહારાજાએ તુરંત જ મુબારકને બોલાવ્યો. મુબારક, તે ચાવીઓ કોઈને આપી હતી? મહારાજ, હું મારા પ્રાણ આપી શકું, પરંતુ તિજોરીની ચાવીઓ કોઈને કેમ આપી શકું? મહારાણીનો હાર ક્યાં? તે લીધો છે? તે જ ઘડીએ મુબારક તેના ખભા પર પહેરેલો રૂમાલ જમીન પર પાથરે છે અને તેના ઉપર ઊભો રહે છે અને હાથ જોડીને બોલે છે કે મહારાજ, મને હાર વિશે કંઈ ખબર નથી. મહારાજાએ આશ્ચર્ય સાથે પૂછ્યું, તું આ વાત આમને આમ પણ કરી શકતો હતો, તો રૂમાલ ઉપર કેમ? હું આ રૂમાલ દિવસમાં 5 વખત પાથરું છું અને ખુદાને બંદગી કરું છું. મેં આ હાર નથી દીધો તેનો આ પુરાવો છે. મુબારક મહારાજાનો વિશ્વાસુ હતો. મહારાજાને ખાતરી હતી કે તે ખોટું બોલી રહ્યો નથી. થોડાક દિવસો વીત્યા. મહારાણીને ઓચિંતું યાદ આવ્યું કે હાર તો તેમણે પુસ્તકમાં રાખ્યું છે. મહારાણીએ મહારાજાને જાણ કરી. મહારાજાએ તુરંત મુબારકને બોલાવ્યો અને કહ્યું કે અમને માફ કરજે મુબારક, હાર મળી ગયો છે. મુબારકે તિજોરીની ચાવીનો જોડો કાઢ્યો અને મહારાજા સામે ધર્યો અને કીધું કે મહારાજા સાહેબ, હું આ હારને લીધે જ અહીંયા હતો. જો આ હાર મળ્યા પહેલા વયો ગયો હોત તો તમને મારા પર જ શંકા જાત. મહારાજ બોલ્યા કે બેટા, હવે પ્રાણ મુકાય પણ મુબારકને ના મુકાય. અને મુબારકે જિંદગીના અંતિમ શ્વાસ સુધી મહારાજાની સેવા કરી અને નીલમબાગની ચાકરી કરી. એકવાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ નીલમબાગના દરવાજે મુબારકને જોયો નહીં. આથી ત્યાં હાજર રહેલા બીજા સેવકને પૂછ્યું કે મુબારક ક્યાં છે? કેમ આજે દેખાતો નથી? મહારાજા, હવે મુબારક ક્યારેય નહીં દેખાય. તે હવે આ દુનિયામાં રહ્યો નથી. મહારાજા તે જ ઘડીએ પોતાની સવારી પરથી ઉતરીને બોલ્યા, આજે દરબાર નહીં ભરાય અને રાણીને કહી દેજો કે આજે હું મહેલમાં જમવા નહીં આવું. આજે મારે મુબારકના જનાજાને કાંધ આપવા જવું છે. મહારાજા જનાજાની રાહે ઊભા છે. ઘણી રાહ જોયા પછી પણ જનાજો ન નીકળ્યો. મહારાજાએ હુકમ કર્યો કે તપાસ કરો કે જનાજો કેમ ના નીકળ્યો. મહારાજા,
મુબારકના ઘરે એક ખૂણામાં મુબારકની બીવી રડે છે અને બીજા ખૂણામાં એમના બાળકો. તે લોકો પાસે કફન લેવાના પૈસા નથી. કફન વગર જનાજો કેમ નીકળે? કેમ? ભાવનગર પગાર તો આપતું હતું. શું એને કોઈ વ્યસન હતું? હા મહારાજા, એને વ્યસન હતું. જ્યારે ઘરે જાય, રસ્તામાં સાધુ સંતો ફકીરો મળે, એમને થોડું થોડું આપતો જાય. ઘરે પહોંચે ત્યારે એક પાઈ પણ ના વધી હોય. આ સાંભળી કૃષ્ણકુમાર સિંહજીની આંખોમાં આંસુ આવી ગયા અને મહારાજાએ જનાજાની તૈયારી કરાવી. મહારાજાએ પોતાની પાઘડી ઉતારી અને માથે રૂમાલ બાંધ્યો અને તેમના પરિવારને પ્રાર્થના કરી કે ઇસ્લામના નિયમ પ્રમાણે તમે કાંધ બદલતા રહો છો, પણ આજે મારી તમને વિનંતી છે કે તમે આજ 3 કાંધ બદલજો, પણ એક કાંધ હું તમને નહીં બદલવા દઉં. અને મહારાજાએ છેક કબ્રસ્તાન સુધી મુબારકના જનાજાને કાંધ આપી. અંતે દફનાવતી વખતે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના હાથમાંથી ધૂળ અને આંખમાંથી આંસુ પડતા રહ્યા. 20 એપ્રિલ 1940ના રોજ મુબારક અલ્લાહને પ્યારા થયા હતા. આજે ભાવનગરની કબ્રસ્તાનમાં એક કબર આરસની જોવા મળશે અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ તેમના પર લખાવ્યું હતું, ધ લોક ઓફ નિઝામબાગ. કેવી સરસ વાર્તા છે. બધા જ ભાવનગર વાસીઓને તો ખાસ શેર કરવી જોઈએ ને. તો ફટાફટ વાર્તા શેર કરો અને હા, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.